અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટોની સુવિધા ન હોવાના મુદ્દે જાગૃત નાગરિક વિપુલ જાની દ્વારા ફરી એકવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે। આજરોજ તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટોની સુવિધા ન હોવાના મુદ્દે જાગૃત નાગરિક વિપુલ જાની દ્વારા ફરી એકવાર અવાજ ઉઠાવાયો છે। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટી બ્રિજ ઉપર તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટો લગાવવાની માંગ કરી। રજૂઆતમાં જણાવ્યું કે ગડખોલ ટી બ્રિજ પર અંધારાના કારણે રોજબરોજ વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતોની ભીતિ સતત વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 15 દિવસમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં નહીં આવે અને ગડખોલ ટી બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો લગાવવાની કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો અંકલેશ્વર તાલુકાની જનતાને સાથે રાખી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકોમાં ચર્ચા જાગી છે અને હવે જિલ્લા વહીવટી તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણસિંહ, સત્ય ટીવી ન્યૂઝ, અંકલેશ્વર। નમસ્કાર મિત્રો, વિપુલ જાની અંકલેશ્વરથી। જે રીતે 14 તારીખે ટી બ્રિજ ઉપર ઉપવાસ આંદોલન પર ઉતરેલું પ્રતિક ઉપવાસ આંદોલન પર, એનું કારણ એ જ છે કે અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ ઉપર છેલ્લા 5 વર્ષથી બનેલા આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો નથી। એના અભાવે રાત્રિના સમયે અકસ્માતો બહુ સર્જાય છે। તે માટે મેં 6/4/2026ના રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું હતું, પરંતુ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી જવાના કારણે મેં એ કામ થોડું મુલતવી રાખ્યું હતું। પણ 14 તારીખે પ્રતિક ઉપવાસ ઉપર હું ટી બ્રિજ ઉપર બેઠેલો હતો, પરંતુ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે થઈને પોલીસ તંત્ર દ્વારા મને ત્યાંથી ઊભો કરવામાં આવ્યો હતો। અને આજે હું ફરીથી એ જ મુહિમ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છું કે 15 દિવસની અંદર જો આ કામ બ્રિજ ઉપર લાઇટો લગાવવાનું કામકાજ પૂર્ણ નહીં થાય કે ચાલુ નહીં કરવામાં આવે તો હું ફરીથી અંકલેશ્વર તાલુકાની જનતાને સાથે રાખીને એ જગ્યા ઉપર હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશ અને ત્યાં નહીં બેસવા દેવામાં આવે તો મામલતદાર કચેરીની બહાર પણ હું પ્રતિક ઉપવાસ પર ઉતરવાનો છું। એ આ નક્કી છે। જ્યાં સુધી આ મારું આ કાર્ય અંકલેશ્વરની જાહેર જનતા માટે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું ઉપવાસ ઉપર રહીશ, આજથી 15 દિવસ પછી। જય હિન્દ, જય ભારત।